બહુ પબ્લિક આવશે, બહુ અમારા સમર્થનની અંદર હાજરી આપશે. અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોરને, અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજની બહાર કાઢી દેવું. તો હાલ 500 માણસો હોય છે, તો બધાને કાઢી દો ને સમાજદાર. એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે, આ પૂછવામાં આવે છે. કદાચ કોમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને કાં તો મારે મરવું પડો યાર. અને આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો ને શિયાળાનો ઢાજનો ઠરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું, પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. આજે આપની સમક્ષ આવીશું કારણ કે થોડા સમય પહેલા તમે જે રીતે સાંભળ્યું હશે કે ઠાકોર સમાજનું એક નવો જ એક ચીલો તેમણે ચાતર્યો, અને એક તો મધ્યરાત્રિએ 3-3.5 કલાકે આખું એક સંમેલન ભર્યું. મોટી સંખ્યામાં લોકો તેમાં ઉપસ્થિત થયા અને સમાજ માટે અલગ અલગ નિયમો છે, એક આખું નવું જ બંધારણ છે તે અમલમાં મૂકવામાં આવ્યું. અને ત્યારબાદ આજે એક સમાચાર આવે છે કે તેમાંથી જે 2 સદસ્યો છે, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર, તેમને 1 વર્ષ માટે તેમના સમાજમાંથી બરતરફ કરવામાં આવ્યા છે અને તેના કારણો પણ આપવામાં આવ્યા છે. ત્યારે આખી ઘટના શું છે, ખરેખર ક્યાં અસમંજસ સર્જાઈ રહી છે, શું છે આખો મુદ્દો, તેના પર વધુ પ્રકાશ પાડવા માટે આપણી સાથે વાવના ધારાસભ્ય છે સ્વરૂપજી ઠાકોર, તે જોડાઈ ગયા છે. સ્વરૂપજી, સ્વાગત છે આપનું. તો એક નવો ચીલો તમે ચાતર્યો અને સમાજ એકઠો થયો અને નવું આખું એક બંધારણ, નવા નિયમો છે એ તમે લાગુ કર્યા. પહેલા એના વિશે હું જાણવા માંગુ છું કે આવી જરૂરિયાત કેમ પડી અને કયા કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તેને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. એટલે આમાં સમાજ માટે જ્યારે કુરિવાજો હોય અને સમાજમાં ખોટા ખર્ચાઓ થતા હોય અને એ ખર્ચાઓ ન કરવા છતાં પ્રસંગ થતો હોય તો એ ખોટા રિવાજો છે એને દૂર કરવા જ પડે. અમે સતત 5-6 મહિનાથી ત્રણેય જિલ્લાના તમામ તાલુકા, તમામ ગામડાનો રિવ્યૂ લઈ અને 16 જેટલા મુદ્દાઓ એક સમાજના એક ઉત્થાન માટે, સમાજમાં ખોટા ખર્ચા ન થાય એના માટે એ 16 મુદ્દાઓ નક્કી કરી અને સમાજને પૂછી અને સમાજનું મોટું સંમેલન ઓગળજી ખાતે બોલાવ્યું હતું. અને ત્યાં જાહેરની અંદર આ 16 મુદ્દાઓ સમાજ સમક્ષ મૂકી અને સમાજે જ્યારે લીલી ઝંડી આપી ત્યારે આ 16 મુદ્દાઓને અમે માન્ય રાખી સમાજે કે કોઈ પણ પ્રસંગ હોય એ પ્રસંગની અંદર આપણે આ 16 મુદ્દાઓ છે એ 16 મુદ્દાઓને બાદ કરતાં પણ આપણે પ્રસંગ કરી શકીએ. તો એ મુદ્દાઓ બધાએ માન્ય રાખી અને સમાજના નીતિ નિયમો બધાને કરવું જોઈએ. એના માટે આ 16 મુદ્દાઓ રાખ્યા છે અને એ 16 મુદ્દાઓથી ઘણો બધો સમાજને પણ ફાયદો થાય છે અને ઘણા બધા લોકોની આર્થિક રીતે સ્થિતિ નબળી હોય એને પણ એ પહોંચી વળે એના માટે ખૂબ જ ઉપયોગી હતા. એના માટે સમાજે સ્વીકાર્યો છે અને સમાજ પાલન કરી રહ્યું છે. સ્વરૂપજી, છેલ્લે હમણાં જે સંમેલન મળ્યું તેમાં મોટા ભાગના જે મહાનુભાવો હતા મંચ પર હાજર હતા અને એમાં ખાસ કરીને વિક્રમ ઠાકોર, એટલે ખૂબ મોટું નામ કહેવાય કલાકાર જગતમાં, તેમણે મંચ પરથી એક રજૂઆત કરી હતી કે જે નાના નાના ડીજે આર્ટિસ્ટ છે કે જે વગાડવા વાળા લોકો છે તેમના વિશે પણ વિચારવામાં આવે. ખાસ એમને બહુ જ સારા શબ્દોમાં એમને ગેનીબેનને આ બાબતે રજૂઆત કરી હતી. તો તેને લઈને કશું વિચારવામાં આવ્યું છે ખરું? પણ એમાં જોવા જઈએ ને તો જે આ સમાજના 16 નિયમો છે એનું મહામંથન 3 થી 4 મહિના, 6 મહિના જેવું ચાલ્યું. તો 6 મહિનાની અંદર કોઈ પણ એક કલાકારે આવીને કીધું નથી કે તમે ડીજે વાળી એમાં મંજૂરી રાખો, છૂટ રાખો, એવું કોઈ કલાકારે આવીને કીધું નથી. ત્યાર પછી હજારોની સંખ્યામાં ઓગળજી ખાતે આ મહાસંમેલન મળ્યું હતું આના નિયમો પસાર કરવા માટે. ત્યાં પણ કોઈએ કીધું નથી કે ડીજેની છૂટ રાખો. કોઈ કલાકારો રજૂઆત કરવી જોઈએ કે આમાં આ રીતની છૂટ રાખો તો કંઈક સમાજના આગેવાનો છે, સમાજના જે સમિતિના સભ્યો છે એ તમામ વિચારો કે થોડું છૂટ રાખવી જોઈએ. પણ આ છૂટ રાખવાનો કોઈ અત્યારે જે લોકો ઉપયોગ કરી રહ્યા છે તો ત્યારે કેવું જોઈએ. અત્યારે હવે આનું બીજું 12 મહિના પછી ફરીથી આ સમિતિ મળશે અને સમિતિ સમાજને કંઈ આ 16 નિયમોની અંદર કંઈ ફેરફાર કરવો હશે અને લાગશે કે આ ફેરફાર કરવા જેવો છે તો 12 મહિના પછી થઈ શકે. બરાબર. એટલે જે પહેલા રજૂઆત કરવામાં આવી હતી, જે સમય આપવામાં આવ્યો હતો, એ સમય મર્યાદામાં આવી કોઈ વાંધાજી કે કોઈ એવા ડિસ્કશન થયા નથી, એટલા માટે આ નિયમનો સમાવેશ કરવામાં નથી આવ્યો. પરંતુ આજે જયારે મતલબ 2 આર્ટિસ્ટ છે એમને આ રીતે 1 વર્ષ માટે બહાર કરવાની વાત આવી,
તેઓ એવું કહી રહ્યા છે, હું ગબ્બર ઠાકોર છે અને એમની વાત કરી રહી છું, અર્જુન ઠાકોરની, કે ભાઈ ઘણી બધી એમને વાતો સમાજને લઈને કરી છે કે ભાઈ ગુનેગાર હોય એને પણ એક છૂટ આપવામાં આવે છે, એની ઈચ્છા પૂછવામાં આવે છે, પરંતુ અમને એવું કશું પૂછવામાં નથી આવ્યું. એવા કેવા સંજોગો સર્જાયા કે તેમને 1 વર્ષ માટે આવી રીતે બહાર કરવાની જરૂરિયાત પડી? આજે એમના જ ગામમાં સમિતિ અને સંમેલન મળ્યું હતું. તો ત્યાં જઈને એમને રિક્વેસ્ટ કર્યું હતું કે ભાઈ અમારી ભૂલ છે, એ રીતે રિક્વેસ્ટ કરી હોત તો સમાજ કંઈક વિચારોત, પણ એ લોકોએ કંઈ એવી રિક્વેસ્ટ મારા જાણવા મુજબ ક્યાંય આવી નથી. છતાં એ લોકો આવીને જે સમાજની સમિતિ છે એમને રિક્વેસ્ટ કરે તો આનો કંઈક રસ્તો નીકળી શકે, પણ એવું કંઈ એમણે કર્યું નથી, એવું મારા જાણવામાં આવ્યું નથી. તો આ વાતને સમાજના નીતિ નિયમ મુજબ સમિતિએ જે નિર્ણય લીધો છે એ સમાજ માટે યોગ્ય જ લીધો છે. બરાબર. એમના ઘણા બધા નિવેદન સામે આવ્યા છે, તેના વિશે હું તમને એકવાર વાંચીને સંભળાવી દઉં કે સમાજે એક તરફી નિર્ણય કર્યો છે તે બિલકુલ ખોટું ગણાય છે. જે નિર્ણય કર્યો તે ખોટો છે. હવે તો ડીજે વાગશે જ, એવી પણ એમણે વાત કરી. આરોપીને પણ કોર્ટમાં સાંભળવામાં આવે છે. આરોપીને તેનો પક્ષ મૂકવાની છૂટ હોય છે એવું પણ કહ્યું છે. એવું એમનું કેવું છે કે અહીં તો અમને બોલાવ્યા વિના સીધો જ નિર્ણય કરી લેવામાં આવ્યો. રાહ જોઈને બેઠા છે કે અમને બેઠકમાં બોલાવીને જવાબ સંભાળવામાં આવે, એ પણ ન કરવામાં આવ્યું. ખોટા નિર્ણય કરીને ડીજે સંચાલકોની જે રોજગારી છે તેના પર તરાપ મારવામાં આવી છે. સાથે સાથે એમને એવું પણ કહ્યું છે કે એમના 150 પરિવારો છે એમના ગામના, તે તેમની સાથે છે અને હવે એમના ગામની બેઠક કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે. આ આની બધી અંદર વાતો સામે આવી છે. આ વાતથી હું વાકેફ નથી, કારણ કે હું ત્યાં સભાની અંદર હતો નહીં. ત્યાં સમિતિ હતી, એ સમિતિને જાણ કરી તો મેં મારા જાણવા મુજબ આ વાતથી હું જાણ જ નથી એમ આ વાતની. બરાબર. એમના ઘણા બધા નિવેદનો આજે મતલબ તમે જોયું હશે તો સોશિયલ મીડિયામાં આજે ગબ્બર ઠાકોર છે એ ઘણા ચર્ચામાં રહ્યા છે. આખા દિવસ દરમિયાન નિવેદન સામે આવ્યું છે, એમને બાઇટ પણ આપી છે. ઓવરઓલ મારે જાણવાની કોશિશ કરવી છે કે તો ઘણા બધા પરિવારો છે કે જેમનું ગુજરાન જ આ બધા જે ધંધા છે એનાથી ચાલતું હોય છે, તો એમની સાથે ક્યાંક ને ક્યાંક ડિરેક્ટલી ઇનડિરેક્ટલી, કારણ કે વર્ષોથી આ જ કામ કરતા આવ્યા હોય, તો હવે કદાચ નવા વ્યવસાયમાં જવું પણ કદાચ અઘરું પડે, તેમની સાથે અન્યાય થશે એવું નથી લાગતું તમને? બેન, એક જ આ ખાલી વરઘોડા લગ્નના વરઘોડામાં જ એક ના આપી છે, બાકી બીજે બધે ચાલુ છે. એક જ આ વરઘોડાની અંદર જે લગ્નનો વરઘોડો હોય એમાં જ એક નિયમ બનાવ્યો છે, બીજે બધે ચાલુ રાખી શકે. કારણ કે એક જ આ વરઘોડાની ઉપર કોઈ સાઉન્ડ ને કલાકારો નથી હોતા, ઘણા બધા એમના પ્રોગ્રામો હોય છે, તો બીજા પ્રોગ્રામો પણ એમની રોજીરોટી મળી રહેતી હોય. તો જે રીતે સ્વરૂપજીએ વાત કરી, અમે લોકો અન્ય જે આગેવાનો છે ઠાકોર સમાજના, એમની સાથે પણ ટેલિફોનિક અને રૂબરૂમાં પણ વાત કરી હતી કે જે આખી ઘટના છે જે સામે આવ્યું છે, જ્યારે સંમેલન મળ્યું ત્યારની પણ વાત કરી. જે 16 જેટલા નીતિ નિયમો છે, જે બંધારણ નવું અમલમાં આવ્યું છે, કે ક્યાંક ને ક્યાંક જે સમાજનો કે આ સંમેલનનો હેતુ જે હતો કે જે આ પ્રકારની જે બદીઓ છે તેનાથી સમાજ અને સમાજના જે યુવકો છે, યુવાનો છે, તે દૂર રહે અને સમાજના હિતમાં, ક્યાંક ને ક્યાંક પરિવારોના હિતમાં આ નિર્ણય લઈ શકાય. એમાં આખી જે ઘટના સામે આવી, જ્યારે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર કે તેમનું આજે નિવેદન સામે આવ્યું છે, તેમને 1 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે અને તે એવી વાત કરી રહ્યા છે કે 150 જેટલા પરિવાર, એટલે કે એમનું જે ગામ છે તે તેમની સાથે છે અને હવે તો તેઓ ડીજે વગાડશે. ત્યારે હવે આ જે બંધારણ છે તેના નિયમો વિરુદ્ધ અને તેમને 1 વર્ષ માટે જે બરતરફ કરવામાં આવ્યા છે, ત્યારે આ જે આખી અસમંજસ સર્જાય છે, જે બબાલ સર્જાય છે, તેમાં વાતચીતથી ઉકેલ આવે છે, મળીને ઉકેલ આવે છે? કારણ કે જે રીતે સ્વરૂપજીએ વાત કરી કે એમની સામે આવી કોઈ વાત સામે નથી આવી, કદાચ વાતચીત કરી હોત, રજૂઆત કરી હોત તો કદાચ વિચારીને તેઓ કોઈ પગલું લેત, પરંતુ હવે નિર્ણય તો લેવાઈ ગયો છે. ત્યારે શું આખી જે આ બાબત છે તે કઈ દિશામાં જાય છે તે જોવું રહ્યું. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે આપની સમક્ષ આવતા રહેશું. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.